બધા છે ને રીડિંગ કરે ને આ ભાઈ છે ને તૈયાર થઈને આવી જાય. શું કહેશો ભાઈ તમે? કાંઈ નહીં એની ના ના પાડતો ભાઈ તો ઉલું ઉલું કરે છે. મોટો બાળક છે આ. હા નાનો બાળક આ અમારે આ હાસવે છે. આ અમારે દશા દાદા છે. ભવા દાદા તમારું મોઢું દેખાડો જરાક. મોઢું ને દેખાડતા હવે. હા ભાઈ જો અહીંયા ફોન જોવે છે. હેલો ટુ ફેમિલી, સ્વાગત છે નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં હોતી પેલા બધાને જય મંગલમાં ને જય રામપીર. તો બસ ફેમિલી જો અત્યારે મોર્નિંગનો વ્યૂ કઈ રીતના છે અમરેલીનો એ હું તમને જરાક બતાવી દઉં. તમે જોઈ શકો છો આ રીતના છે આખો મોર્નિંગનો વ્યૂ અમરેલીનો. અહીંયા છે આપણી રૂમ અને હવે રૂમની અંદર તમને જઈને બતાવું કે બધા મિત્રો છે એ શું કરે છે. મોસ્ટ ઓફલી મિત્રો તો રીડિંગ કરતા હશે ને અમુક ટકા છે એ મોબાઈલ જોતા હશે. તો જો મિત્રો આ બધા ભાઈબંધો છે ને, આ ભાઈ જો હુતા છે હજી. આ જો બે વાસે છે ને આ ભાઈ જો કેમ પણ રીડિંગની સ્ટાઇલ જ કંઈક અલગ છે. આ ભાઈ અહીંયા રીડિંગ કરે કે ફોન જોવું પડે? રીડિંગ છે હો ભાઈ. જો તો મિત્રો આ રીતના બધા છે હુતા છે અને અમુક ટકા છે એ રીડિંગ કરે છે ને મારે પણ હજી રીડિંગ કરવાનું બાકી છે તો હું પણ થોડું રીડિંગ કરી. બધા છે ને રીડિંગ કરે ને આ ભાઈ છે ને તૈયાર થઈને આવી જાય. શું કહેશો ભાઈ તમે? કાંઈ નહીં એની ના ના પાડતો ભાઈ તું હે. હવે આ વાસવાની ભાઈ કોઈ ના ના પાડતો એટલે બધા વાસવા મળો હવે. હા ભાઈ તે કોમેડી છે બધું. હો ભાઈ મિત્રો અત્યારે છે ને આપણે નાહી ધોઈને કમ્પ્લીટ રેડી થઈ ગયા છીએ ને જો અત્યારે વરસાદના દર્શન થયા છે અમરેલીમાં. જો તમે ધીમા ધીમા સાટા શરૂ થયા છે હજી. મિત્રો અત્યારે છે ને આપણે ફૂલ તૈયાર થઈ ગયા છીએ અને હવે જવાનું છે અમારે એક્ઝામ દેવા માટે કોલેજે. જો આ ભાઈ છે એ વાત કરે છે કંઈક. આ ભાઈ છે અમારે ડ્રાઇવિંગ કરવાના. ડ્રાઈવર જ છે ગાડીના પેસર. મને તો ભાઈ ગાડી ક્યારેક જ દે છે, વધારે તો એ ધકારે છે. નીકળી જઈએ બસ મિત્રો. જો અત્યારે આપણે કોલેજની અંદર એન્ટર થઈ ગયા છીએ. જો આ રીતના છે આખો કોલેજનો લુક. હા ભાઈ જો અહીંયા આવીને રીડિંગ કરવાનું શરૂ કર્યું. બાકી હતું તે હવે થોડુંક રીડિંગ બાકી. રૂમે ફ્રી ફાયર રમે, અહીંયા આવીને રીડિંગ કરે. ના પેલા બ્લોગમાં વાંચતો હતો. આ રીતના છે આખો કોલેજનો વ્યૂ. ટાઈમિંગ પૂરું થવું જોઈએ, બીજું કંઈ નહીં. અરે યાર તો જવા મિત્રો પેપર થઈ ગયું છે પૂરું અને હવે અમે જઈએ છીએ રૂમ તરફ. જુઓ આ રહી આપણી ગાડી અને આ રહ્યું અમારું અમરેલી. હા આ રહ્યું અમારું અમરેલી. જુઓ તો મિત્રો અમે રૂમેથી હવે જઈએ છીએ બાગ તરફ. તો તમે જોઈ શકો છો મારી સાથે છે દશરથભાઈ અને આ આપણે બધા મિત્રો છે ને અમારા કોલેજથી સીધા ડાયરેક્ટ બાગે જાય છે ને હવે અમે ત્રણ અહીંથી બાગે જઈએ છીએ. હું તમને બતાવું કે કેટલા મિત્રો છે બાગે, તો તમે જુઓ વ્લોગમાં ટુ બી કન્ટિન્યુ બન્યા રહેજો. ગાંધી બાગે પહોંચી જશે અત્યારે. હા આપણે મોટા ભાઈ મને વ્લોગ બનાવતા શીખવાડે છે કે કઈ રીતે વ્લોગ બનાવવો. તો અમે પહોંચી જાય છીએ ગાંધી બાગે. તો મિત્રો આ છે આપણું અમરેલી અને આ છે અમરેલીનો ગાંધી બાગ. મિત્રો આપણે છે ને બગીચે આવેલા હતા ગાંધી બાગે. તો આપણને ભગવાનનો થોડોક સંદેશો આપશે આવડા માસીને. મિત્રો આ બધા છે ને નાના બાળકો છે એ અત્યારે હિસકો ખાય છે. જો બધા નાના બાળકો જો આ તો ઉલું કરે છે. મોટો બાળક છે આ. હા નાનો બાળક આ અમારે આ હાસવે છે. આ અમારા દશા દાદા. આ દશા દાદા છે. મોટી ઉંમરના ગઢા થઈ ગયેલા છે એ. હે 18+ ને છે એમ કે પાછા. જો નાના બાળકોનું છે ને એમાં બધા છે ને નાના બાળકો જ તે હિસકા ખાય છે. તમે જોઈ શકો છો અત્યારે. જો મિત્રો તો આ ભાઈ આપણને કહેતા કે આ બધા બાળકો છે અને એ પોતે તો અત્યારે પાછા બાળક બની ગયા છે. અત્યારે પાછા એને ઈ તે બાળક બની ગયા છે અને અમને કહેતા કે તમે બાળક છો, નાના છોકરાનો હિસકો છે એમ. જુઓ હા જો આ બધા અહીંયા છે એ બધા બાળકો જ છે નાના. જો અહીંયા બેઠા જયભાઈ બે નીકળી ગયા હતા બગીચાથી બહાર. તો આ જુઓ આવી ગયા છીએ બીજે.
જો અમરેલી હો, આ અમારું અમરેલી. તો હું ને જયભાઈ બે આવ્યા હતા અમરેલી જિલ્લાના સેન્ટર પોઈન્ટમાં. તો ત્યાં આવીને ગુલ્ફી પાછા ખાવા મળ્યા. આ જુઓ જયભાઈ. તો અમે ગુલ્ફી ખાવા મળ્યા છીએ. મિત્રો એ જે ગાડીઓ ગઈ એમાં કલેક્ટર હતા અમરેલી જિલ્લાના. મિત્રો અહીંયા બધા છે ને ફ્રી ફાયર રમે છે. આજે અમરેલી જિલ્લાનું તમને સેન્ટર પોઈન્ટ બતાવતા ને આ બે ભાઈ હતા. રાતે ફ્રી ફાયર ને દિવસે વાંચવાનું એમ કે પણ મને લાગતું ને વાંચતા હોય. હું તમારે કોમેન્ટ કરી નાખજો. ઓલા રૂમમાં તો બધા ફ્રી ફાયર ને બાકા જીકી બોલા ને અમારે જો અહીંયા છે ભવા દાદા. ભવા દાદા તમારું મોઢું દેખાડો જરાક. મોઢું ને દેખાડતા હવે. હા ભાઈ જો અહીંયા ફોન જોવે છે. મિત્રો આવું છે બધું હવે રૂમે. તો બસ મિત્રો હવે જો લાઇટ બાઇટ કરી નાખી છે બેન અને હવે સુઈ જઈએ. પાછા સવારે આપણે વ્લોગમાં મળશું. મિત્રો હું તો સુવાની તૈયારી કરતો હતો પણ ભાઈ બનાવે કે મારે યાર એક એટીએમમાં પૈસા ઉપાડવા આવે એમ. તો મેં હવે જાય છે એસબીઆઈ પહેલા એટીએમ ગોતવું પડશે અને પછી પૈસા ઉપાડવાના છે. અમે જો પાછળ તમને બેંક દેખાય ને યુકો એ ના જાય પણ ત્યાં કાંઈ અમારું એટીએમ આવેલું નહીં. એટલે એસબીઆઈ નું એટીએમ ગોતીને પૈસા ઉપાડવાના છે પહેલા. મિત્રો હવે આપણે બેંક તો મળી ગઈ છે પણ બેંક છે બેન હવે આપણે એટીએમમાં કંઈક કામકાજ કરી જો પૈસા ઉપડી જાય તો. તો આ ભાઈ છે ને અમારા હારે. મિત્રો આ છે ને આપણે અમરેલીનો એરપોર્ટ છે. અમરેલી બસ પોર્ટ એટલે એરપોર્ટ ની બસ પોર્ટ ભૂલથી બોલાઈ ગયું. તો જો અહીંની દુકાન છે ને હાઈફાઈ. તમે જો લેન્સ કાર્ડ ચશ્માની દુકાન, પછી આ શ્રી ભગવતી સ્વીટ માર્ટ, જેપોલી બેકર્સ. તમે આમ જુઓ આપણે ગામડામાં તો કોઈ દિવસ આવી દુકાન જોઈ ન હોય એટલે હું તમને અમરેલીનો બધો વ્યૂ બતાવું છું કે અમરેલીમાં કઈ રીતનું હોય છે બધું. તો વ્લોગમાં ટુ બી કન્ટિન્યુ બન્યા રહે. તો મિત્રો આપણે છે ને અહીંયા ગામડા કરતાં અલગ થોડીક સેણા મિસાલી બનાવ્યો છે. આ ભાઈ છે જુઓ એ સમજીથી ખાતા હતા પણ એ સમસી ઘા કરી દીધી છે. અત્યારે અમરેલી આવો તો દાદામાંથી સેણા મિસાલી જરૂર ખાજો. અમે તો ખાધી બહુ મજા. મિત્રો અત્યારે છે ને 9:30 જેવો સમય થઈ ગયો છે અને અમે બસ સ્ટેશનથી વહી આવ્યા છીએ રૂમે. બસ મિત્રો હવે રૂમે જઈને સીધું સુઈ જવાનું છે. તો બસ મિત્રો તમને વ્લોગ ગમ્યો હશે, ગમ્યો હોય તો એક લાઈક કરી દેજો.